તો આજે બનાવવાનું છે ઓળો, જુવારના રોટલા અને ખીચડી. રીંગણામાં કાપા મારી લીધા છે, ધાણા ભાજી, ટમેટાં, લીલી ડુંગળી સુધાર નાખી છે અને મરચાં બી કાપી નાખ્યા છે. તો રીંગણા ઉપર થોડું ઘણું તેલ લગાડીને એને શેકવા માટે થઈને ગેસ ઉપર મૂકી દીધા છે. જો ગેસ ઉપર 2 રીંગણા શેકાઈ રહ્યા છે અને અહીંયા બાજુમાં થઈ રહી છે આપણી ખીચડી. તો રીંગણા મસ્ત શેકાઈ ગયા, એની ઉપરથી છાલ ઉતેડી નાખી અને હવે આપણે એને મસ્ત આ રીતના સ્મેશ કરી લીધા. એક કડાઈમાં તેલ ગરમ થઈ ગયું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે નાખી દઈશું ચપટીક હિંગ, બીજું કંઈ નહીં. અને એના પછી નાખી દઈશું આપણે આદુ મરચાંની પેસ્ટ. એ થઈ ગઈ એટલે એમાં નાખી દીધી લીલી ડુંગળી, ટમેટાં અને કાપેલા મરચાં. એને મસ્ત થોડીક વાર સાંતળી લેશું અને એના પછી એમાં હળદર અને નમક નાખીને એને થોડીવાર માટે થઈને હલાવીને પાકવા દેશું. પછી ધાણા જીરું, મરચાંની ભૂકી, બધા મસાલા નાખીને એમાં નાખી દઈશું આપણે આપણા સ્મેશ કરેલા રીંગણા. એટલે આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો. અહીંયા જુવારનો લોટ આપણે બાંધી લીધો છે. કોણ કે પુરુષો રોટલા ન ઘડી શકે, તો જો આપણા રોટલા ઘડવાના તૈયાર થઈ ગયા છે. મસ્ત ટીપીને હાથેથી, આપણે ધાબળી બાબડીને ન ઘડીએ ભાઈ, આપણે હાથેથી જ ઘડવાના. મસ્ત નાના નાના મસ્ત મજાના આપણે રોટલા કરી લઈશું. અને રોટલા ઘડાઈ જાય એટલે એને નાખી દઈશું આપણે લોઢી ઉપર. મસ્ત પાકી ગયા છે અને ઘી લગાડી દીધું તો આ મસ્ત મજાના રોટલા તૈયાર થઈ ગયા છે. તો જો અહીંયા ખીચડી બની ગઈ, જુવારના રોટલા અને ઓળો. તો હાલો બધા જમવા માટે થઈને. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.